ઘણા બધા એવા ઊંટ પણ છે એક સાથે જોરદાર બેન્ડ બાજા ભાઈની અહીંયા જુઓ
એકદમ વિશાળ ડીજે, એવા એકથી નહીં એવા 2-3 ડીજે છે. ત્યાર પછી અહીંયા જુઓ ભાવિ ભક્તો નાચી રહ્યા છે. પછી આવી ગયા છે ઘણા બધા ઘોડા એક સાથે રામાપીર બાપાને એમાં અલગ અલગ દ્રશ્યો જે અહીંયા જોડાયેલા છે. કાશીની રાણીનો પાત્ર ભજવે છે. એમાં અહીંયા પણ એક બેન છે તે અલગ અલગ છે. અહીંયા પણ ઘણા બધા પાત્રો ભજવેલા છે. પછી આગળ જોઈ રહ્યા તો અહીંયા પણ ઘણા બધા એક સાથે લાગત ઘોડા છે અને અહીંયા ગજાનન હાથી પણ છે અહીંયા સાઈડમાં. એમ લાઈનમાં એક સાથે ઘણા બધા ટ્રેક્ટરો પણ જોવા મળશે તમને. એમ અલગ અલગ ટ્રેક્ટરોમાં અલગ અલગ વેશભૂષા પણ તમને જોવા મળશે. અહીંયા પણ જો એક સાથે માતાજી પણ ઘણા બધા છે. ખોડિયાર માતાજી તેમજ અલગ અલગ પાત્ર ભજવી રહ્યા છે. બીજા ટ્રેક્ટરમાં પણ માતાજી બિરાજમાન છે. પછી આપણે આગળ જોવા જઈએ તો અહીંયા પણ ડાલીબાઈની સમાધિ, રામાપીરની સમાધિ, એમ રણોજા ધામની પધાર્યા સતરા ગામમાં. ત્યાર પછી અહીંયા ઘણા બધા એવા ઊંટ પણ છે. એક સાથે 4 ઊંટ છે અને અહીંયા માતાજી પણ બિરાજમાન છે ઊંટ ઉપર. હવે જઈ રહ્યા છે આગળની તરફ. આગળ પણ એક વિશાળ ડીજે છે. ભાઈ હાથી ઘોડા પાલકી જય કનૈયા નાલકીના નાદ સાથે અત્યારે ઘણા બધા ભવ્ય શોભાયાત્રા નીકળેલી છે. અલગ અલગ વેશભૂષા પણ ધારેલી છે. અહીંયા તમે જો આદિવાસી લોકો જે રીતના વેશભૂષા પહેરે છે એ જ રીતના અહીંયા બાળકો પણ નાચી રહ્યા છે. આ ટ્રેક્ટરમાં મહાદેવ કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા નાચી રહ્યા છે. અલગ અલગ કર્તવ્ય કરી રહ્યા છે. ગામના ચોરે આપણે પહોંચી ગયા છે ને ખૂબ જ વિશાળ ઘણા બધા ટ્રેક્ટરો, ઘણા બધા હાથીઓ તેમજ અલગ અલગ કર્તવ્ય કરીને આવી ભક્તો પોતપોતાનું મનોરંજન બતાવી રહ્યા છે. એ ભગવાન શ્રી રામ અને હનુમાનજી દાદાના દર્શન થશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા ભજનદાસ બાપાના તેમજ અહીંયા ખૂબ જ અલગ અલગ નાના નાના બાળકો દ્વારા જે ભવ્યથી ભવ્ય કહી શકાય કે તબડિયા વગાડી રહ્યા છે. આગળ જઈએ તો અહીંયા આગળ અમિતાભ બચ્ચન તેમજ દેવાનંદ અને ગબ્બર પણ સાથે સાથે જોડાયેલા છે. જય શ્રી કૃષ્ણ. અહીંયા તમે બોલેરામાં જો ઘણા બધા જે મિકી માઉસ એમ ઘણા બધા અલગ અલગ વેશભૂષાઓ ધારેલા છે. ગામ સમક્ષ સરસ મજાનો જે પાણીના પાઉચનું વિતરણ થઈ રહ્યું છે. આખી લારીમાં પાણી ભરેલું છે. ત્યાર પછી આગળ જોઈએ તો ઘણા બધા લાઈનમાં જે આપણે અલગ અલગ કૃષ્ણ ભગવાનના તેમજ દર્શન કરવાના છે. બ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ જોડીને લાઈક કરવા વગર જતા નહીં. અને તમને ત્યાં રથયાત્રામાં અલગ અલગ દ્રશ્યો પણ તમને જોવા મળશે કે તમાકુ, પાન, ગુટકા એ ખાવું નહીં. આપણા ગુજરાતનું કાઠિયાવાડનું નૃત્ય અત્યારે ભાઈઓ તથા બહેનો કરી રહ્યા છે. દાંડિયા રસ લઈ રહ્યા છે. તો આપણે તે નિહાળી. કૃષ્ણનો રથ આવી રહ્યો છે. તેના અહીંયા આગમનમાં ઘણા બધા ભાઈઓ ઊભા છે. તો ચાલો આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ. ખૂબ જ ભવ્ય છે અહીંયા તેમનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યાર પછી ઘણા ભાવિ ભક્તો તેમના દર્શન પણ કરી રહ્યા છે. આ કૃષ્ણ ભગવાનનો રથ છે.
પછી આગળ જઈએ તો આગળ પણ ઘણી બધી તમે અહીંયા મેળો ભરાયેલો છે. અહીંયા કૃષ્ણ ભગવાનનું જે ગીત વાગી રહ્યું છે. ત્યાર પછી અહીંયા ગામમાં ખૂબ જ આઠમનો ભવ્ય મેળો ભરાય છે અને અહીંયા પ્રસાદી વિતરણ કરવા માટે અહીંયા જો ચણા આપી રહ્યા છે. જય કૃષ્ણ ભગવાન. મિત્રો આ ભવ્ય શોભાયાત્રામાં અમિતાભ બચ્ચન, ગબ્બર તેમજ મોટી મોટી હસ્તી દેવાનંદ પણ ઉપસ્થિત છે. જો આપણે તેમની સાથે થોડી ઘણી મુલાકાત લઈએ તો આ તમે જે ભવ્ય શોભાયાત્રામાં જોડાયેલા છો તેની વિશે તમે થોડી ઘણી માહિતી આપો. આની જે સત્રાની શોભાયાત્રા હોય એ આખા ભાવનગર થી લઈને આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી હોતું, પણ આના દર વર્ષે અમે અહીંયા 15 વર્ષથી અમે અહીંયા શોભાયાત્રામાં આવી છે. પણ બહુ મજા આવે. તમામ લોકો આવતા વર્ષે તમામ તળાજા છે, મહુવા છે, ઉના છે, તો બધા લોકો અહીંયા સતરામાં ત્રાપજમાં લોકો આવો, બહુ મજા આવશે. હું ભાવનગરથી મીનાગીનભાઈ કોઈ અમિતાભ બચ્ચન, બહુ મજા આવશે બધાને, આનંદ આવશે. ખુશ્બુ હે ગુજરાત કે. તો ચાલો હવે આપણે ગબ્બર સાહેબને મળીએ. તો મિત્રો કાંઈ ટ્રેક્ટર ઊભું રહ્યું ને આપણે ટ્રેક્ટર માથે ચડી ગયા છે ગબ્બર સાહેબની મુલાકાત લેવા માટે. તો શું કહેશો ગબ્બર સાહેબ, જે ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે તેના વિશે? મારો હું છું ભાઈ જુનિયર ગબ્બર, શહેરનો રહેવાસી છું, જિલ્લો ભાવનગર. હું આ 5 વર્ષ ભાઈ યોગેશભાઈ જોયેલી ખૂબ અનેરો મજા આવે છે, બહુ આનંદ આવે છે, મને બહુ ખુશી થાય છે. મને અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત બધે પ્રોગ્રામ મળે છે. પણ હું હવે સત્રમાં મને મજા આવે કે હવે આની સિવાય હું કોઈની તારીખ લેતો નથી અને હંમેશા જલમિષ્ઠામાં હું અહીંયા સત્રા ગામમાં જ હોઉં છું. જય ભારત, જય હિન્દ. તો ચાલો હવે આપણે ગબ્બર સાહેબને મળ્યા અને હવે દેવાનંદ સાહેબ પણ અહીંયા સાથે જોડાયેલા છે. તો આપણે તેમની સાથે મુલાકાત લઈએ. તો શું કહેશો સાહેબ તમે જન્માષ્ટમી વિશે? આજે હવે અહીંયા સદરા ગામમાં જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવા આવ્યા છીએ. એમાં મારી જોડે છે જુનિયર અમિતાભ બચ્ચન, જુનિયર ગબ્બરસિંહ અને જુનિયર દેવાનંદ મહુ. અહીંના લોકોનો જે બી સાથ સહકાર અને પ્રેમ મળ્યો છે એ બહુ જ મજા આવી ગઈ, બહુ ખુશી થઈ. ભગવાને એ જ અપીલ છે કે સદરા ગામના બધા મેમ્બરો, સદરા ગામના રહેવાસીઓ બધા સુખ, શાંતિ અને આનંદમાં વીતે એવી ભગવાન કૃષ્ણને પ્રાર્થના છે. તો કેવી સરસ મજાની સરે વાત કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો અત્યારે આપણે સતરા ગામમાં ખૂબ જ ભવ્યથી ભવ્ય કહેવાય કે શોભાયાત્રા કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીની નીકળી રહી છે. તો આપણી સાથે જોડાયેલા છે ગુજ્જુ સંજય. તમે એને ઓળખતા જ હશો કે તેનું યુટ્યુબ ચેનલનું નામ છે ગુજ્જુ સંજય વ્લોગ્સ અને આપણી સાથે તેમનું નામ છે સંજયભાઈ. તો થોડી ઘણી તેમના માહિતી આપશે. આ તેમનું જ ગામ છે અને અમને ખૂબ જ સરસ એમને બોલાવ્યા, અમને ખૂબ આનંદ થયો. તો શું કહેશો તમે? વર્ષ 1996 થી વિધિવત સાંસ્કૃતિક રીતે આ શોભાયાત્રા નીકળે છે ને આ 29મી શોભાયાત્રા છે. આ શોભાયાત્રાના કાંઈ વખાણ નહીં કરવાના, ખાલી તમે આવો એટલે તમને એમ થાય કે આ તમે શોભાયાત્રા છે નિહાળી પછી ક્યારે તમને જીવનમાં નિહાળવાનો લાવો નહીં મળે. આ શોભાયાત્રામાં મોદી આવે, ગબ્બર આવે, અમિતાભ આવે, દેવાનંદ આવે ને હારી હારી હસ્તી બી આવે. આ શોભાયાત્રા તમે શરૂઆતના છેડેથી જોવાનું શરૂ કરો ને છેલ્લે પહોંચો તો ત્યાં જતા જતા રાત પડી જાય. અને આ શોભાયાત્રામાં એટલા બધા ફ્લોટ છે, કદાચ જગન્નાથ યાત્રા તમે અમદાવાદની જોઈ હોય, ભાવનગરની જોઈ હોય કે ગુજરાતના કોઈ પણ મોટા સિટીની જોઈ હોય, તો ગુજરાતના ગામડાઓમાં થતી ગુજરાતની સૌથી મોટી શોભાયાત્રા. તો આ શોભાયાત્રા એક માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી થાય છે. 18 વર્ણને અહીંયા એક સાથે લઈને આ શોભાયાત્રા દર વર્ષે આયોજન કરવામાં આવે છે. અત્યારે અમે ભગવાન શ્રી કૃષ્ણના રથ ઉપર છીએ એટલે કે છેલ્લા છેડે. હવે આગળ અમારે જવું હોય તો અહીંથી પહોંચતા બપોર થઈ જાય. તો ખુશાલી સુપર વ્લોગની અંદર તમને આ શોભાયાત્રા વર્ચ્યુઅલી જોવા મળે છે અને આ વખતે તમે આ શોભાયાત્રા મિસ કરી તો તમે ઘણું જ બધું ગુમાવી રહ્યા છો. આવતા વર્ષે હું તમને હૃદયપૂર્વક આમંત્રિત કરું છું કે ચોક્કસથી અમારા ગામની શોભાયાત્રામાં આવો અને વર્ષ દર વર્ષ આ શોભાયાત્રામાં કંઈક નવું અને બિગ જે આગલા વર્ષે ન થયું એના કરતાં પણ મોટું એવું આયોજન હોય છે. તો હવે હું આ યાત્રાનો દોર આપું છું કૌશિકભાઈને. તો ખૂબ સરસ મજાની માહિતી આપી, તો તે બદલ તમારો સંજયભાઈ ખૂબ ખૂબ આભાર. ભવ્ય કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનો આપણે ભવ્ય શોભાયાત્રા સતરા ગામમાં નીકળી રહી હતી એ મેં તમને સંપૂર્ણ અપડેટ આપી. તો તમને અમારા વિડીયો કેવો લાગ્યો?